સમાચારની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર તો જે રીતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના તો માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી અને હવે તેઓ દિલ્હી જવા રવાના સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરવામાં આવી છે તો સજા બાદ રાહુલ ગાંધીને જામીન મળ્યા અને હવે તેઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે। નૈશદ દેસાઈ હસમુખ દેસાઈ જામીનદાર બન્યા છે તો કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન બાદ રાહુલ ગાંધી રવાના થઈ ગયા છે દિલ્હી માટે। માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં તેઓએ હાજરી આપી હતી અને સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો સજા બાદ હવે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે। નૈશદ દેસાઈ હસમુખ દેસાઈ જામીનદાર બન્યા છે અને હવે તેઓ દિલ્હી રવાના। તો માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજરી આપી હતી તો 2 વર્ષની સજા બાદ સુરત કોર્ટે તુરંત જામીન આપ્યા। મોદી અટકને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। માનહાનિના કેસમાં સજા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર છે આધારિત। માનહાનિના કેસમાં તેઓ સુરત કોર્ટમાં હાજરી આપી અને હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા।